મારું નામ આદર્ય ન્યુથી છે। હું આજે તમને રસગુલ્લા વિશે રેસીપી આપીશ। તો આપણે જોઈએ। સૌપ્રથમ આપણે આમાં 2 કપ આપણે દૂધ ઉમેરવાનું છે। હજી એક આપણે કપ નાખી દઈએ, એમ 2 કપ। આ દૂધને આપણે ગેસની ફ્લેમ ઉપર રાખી દઈએ। હવે આપણે તેને આમ હલાવી રહીશું, 2-3 મિનિટ હલાવતા। જ્યાં સુધી આપણે દૂધ એકદમ ગાઢું ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું। આ આપણો લીંબુનો રસ છે, આપણે એટલું 1 ચમચી રાખી દેવાનું છે। હવે આપણે તેને ફાટી, તમે જોઈ રહ્યા છે કે આ દૂધ આપણું ફાટી જવા આવ્યું છે, તેને થોડીક વાર હલાવવા દેશો। જો તમે હલાવવાનું બંધ કરી દેશો તો તમારું દૂધ હેઠે બેસી જશે, સરખી રીતે ફટશે નહીં। તો આપણે થોડી 5 મિનિટ માટે આપણે તેને આમથી આમ હલાવતા રહીશું। હવે આપણું દૂધ એકદમ સારી રીતે ફાટી ગયું છે, આપણે તેને એક ચોખ્ખા કપડામાં નાખી દઈએ। હવે આપણે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને હવે આપણે તેને આમ હલાવતા રહીશું। 3 મિનિટ આપણે હલાવતા રહેવાનું છે, એકદમ સતત હલાવતા રહેવાનું। હવે આપણે એકદમ ચોખ્ખા કપડામાં આપણે તેને તપેલીમાં લઈ આ માવાને આપણે આમાં નાખી દેવાનું છે, એકદમ સારી રીતે ચોખ્ખું કરી લેવાનું છે, પાણી નિતારી દેવાનું છે। આપણે તેને આવી રીતે નાખી દઈએ આમાં। આપણે આ કોટનના કપડાને આવી રીતે ગાંઠવાડી આમાં જોઈ શકો છો કે આમાં પાણી નીતરી જવા આવ્યું છે, તેને આપણે પાણી નીતરવા દઈશું અને 2 વાર ઠંડા પાણીમાં ધોઈ નાખશું। આપણે આ પાણીને મસ્ત રીતે પાણી કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો કે આ માવો કેવો સ્વાદિષ્ટ થશે। આપણે જોઈ શકીએ છીએ કે આ માવો એકદમ સૂકો થઈ ગયો છે, પાણી નીતરા વગર। હવે આ રસગુલ્લાને આપણે ગોળીઓ વાળવાની છે એકદમ સારી રીતે। આને તેમાં આપણે ઠરવા માટે રાખી દઈએ, થોડી વાર 5 મિનિટ સુધી આપણે ઢાંકીને રાખી દઈએ। હવે 5 મિનિટ થયા બાદ આપણો માવો એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે આપણો માવો એકદમ સોફ્ટમાં સોફ્ટ રીતે થયો છે। હવે આપણે એક પ્લેટમાં લઈ તેને આવડી નાની આવડા નાના ગોળીના કરવાના છે, ગોળીઓ વાળવાની છે। આપણે નાની રીતે વાળવાની છે, કેમ કે આપણે તેને ચાસણીમાં નાખશું એટલે તે બહુ ફૂલીને મોટી થઈ જશે। આવી રીતે આપણે ગોળીઓ વાળવાની છે, અહીંયા આપણે રાખી દઈએ। હવે આપણે આ ગોળીઓને સારી રીતે ગોળીઓ વાળી લીધી છે, એકદમ લીસી। આપણે 1.5 લીટર દૂધમાં આપણે આટલી ગોળીઓ બની છે। હવે આપણે આ 1 વાટકા ખાંડને ચાસણીમાં નાખી દઈશું। આપણે ચાસણી કરવા માટે એકદમ ઝીણી ખાંડ જોઈશે, આપણે આમાં નાખી દઈશું। હવે આપણે તેને ચાસણીને હલાવી રાખીશું। આપણે બજાર જેવા રસગુલ્લા બનાવવા માટે આપણે ગાયનું દૂધ લેવાનું છે, ભેંસનું નથી લેવાનું। કે બજારમાં ગોલ્ડનું દૂધ લેવું હોય તો તમે પણ લઈ શકો છો। હવે આપણે તેને એકદમ સારી રીતે થઈ ગઈ છે, થોડી વાર આપણે ગેસની ફ્લેમ લો કરી દઈશું। હવે આપણે આ રસગુલ્લાને આપણે આમાં ડુબાડી રાખીશું, ચાસણીમાં નાખી દઈશું। સ્ટોપ કરો। હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે બહુ ચાસણી ડૂબી ગઈ છે અને આપણે રસગુલ્લા એકદમ મોટા થઈ ગયા છે, તમે જોઈ શકો છો તમે કે આપણા રસગુલ્લા બહુ જ મોટા થઈ ગયા છે। હવે આપણે તેને પીરસી લઈએ। તો તમે જોઈ શકો છો કે મારા રસગુલ્લા એકદમ સોફ્ટ રીતે થયા છે।